નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું ગાંધીનગરમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન। જિલ્લા વિકાસ અને મોનિટરિંગ કમિટીની બેઠક સંપન્ન થઈ છે। ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ એમએલએ બેઠકમાં હાજર રહ્યા। જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લાના વિકાસ કામો અને વહીવટી કામની સમીક્ષા કરી। વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચાઓ આ બેઠકમાં થઈ તો સમગ્ર જિલ્લાના પ્રગતિશીલ કામો અંગે પણ વિગતવાર સમીક્ષાઓ। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગાંધીનગરમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક મળી, કયા મુદ્દાઓની ચર્ચાઓ થઈ? દિશાની બેઠક એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી જે જિલ્લા કક્ષાએ કાર્યરત હોય છે તેની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે બેઠક મળી છે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગર જિલ્લાના વહીવટી અધિકારીઓ જેવા કે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર આવતા એ તમામ જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકનો મોટિવ જિલ્લાની અંદર જે પણ વિકાસ કામો થઈ રહ્યા છે તે વિકાસ કામોની સમીક્ષા કરવાનો હોય છે। ક્યાં નવા કામો લઈ શકાય, ઉપરાંત જે મહત્વના કામો થઈ રહ્યા છે તે કઈ રીતે સુચારુ રીતે પાર પાડી શકાય તે દિશામાં આ દિશાની બેઠક મળતી હોય છે। મહત્વનું છે, તબક્કાવાર આ બેઠકનું આયોજન થતું હોય છે। લગભગ 6 થી 8 મહિના પહેલા પણ આ બેઠક મળી હતી, જેમાં પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આજની બેઠકની અંદર પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ વિકાસ કામોની સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ એમએલએ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।